તો લોકસભા ચૂંટણી માટે જ્યાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હવે આ બેઠક પરથી કોંગ્રેસમાંથી કોણ તે પ્રશ્ન સળગ્યો છે। કોંગ્રેસ માટે ગાંધીનગરમાં ઉમેદવાર ઉતારવાની જાહેરાતમાં સમીકરણો બદલાયા છે। કોંગ્રેસે શાહની સામે પાટીદાર નેતાની શોધ કરી રહી છે। અમિત શાહના નામની જાહેરાત પહેલા સીજે ચાવડાનું નામ ચર્ચામાં હતું, જો કે હવે ભાજપે જ્યારે હુકમનો એક્કો ઉતાર્યો છે ત્યારે કોઈ પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની અટકળો વહેતી થઈ છે। જો કે અત્યાર સુધી એવું પણ સામે આવી રહ્યું હતું કે અંદર ખાને કદાચ હાર્દિક પટેલના નામની જાહેરાત કરવામાં આવે આ બેઠક પરથી તેવી પણ શક્યતાઓ છે। જો કે ક્યારેક જામનગર બેઠક પરથી તો ક્યારેક ગાંધીનગર બેઠક પરથી હાર્દિક પટેલના નામની જાહેરાત કોંગ્રેસ કરે તે પ્રકારની શક્યતાઓની વચ્ચે વધુ માહિતી અમારા સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે। પ્રણવ, હવે અમિત શાહને ઉતારવામાં આવ્યા છે, લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ જે છે તે કાપવામાં આવી, અમિત શાહને અહીંથી ટિકિટ આપવામાં આવી છે, ત્યારે કહી શકાય કે ભાજપ પોતાનો હુકમનો એક્કો ઉતારી ચૂક્યું છે। હવે કોંગ્રેસની વાત કરવામાં આવે તો અહીં પણ કોઈ મજબૂત દાવેદાર ઉતારવાની ફિરાકમાં હશે કોંગ્રેસ। અંદરખાને વાતો એવી પણ સંભળાઈ રહી હતી કે કદાચ હાર્દિક પટેલને અહીંથી ટિકિટ આપવામાં આવી શકે। જી ચોક્કસ માની શકાય, જે રીતે ગાંધીનગર બેઠક એ ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી પરંપરાગત એક સીટ માનવામાં આવે છે, તેનું એક એ સીટ ઉપર પકડ છે। એલકે અડવાણી વર્ષોથી ત્યાં બેઠક ચૂંટણી લડતા હતા, તેઓ જીતતા આવતા હતા, પરંતુ આખરી ઘડીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહને ત્યાં મેદાનમાં ઉતાર્યા છે ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી માટે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાનું જે મનોમંથન છે તે શરૂ કરી દીધું છે। સીજે ચાવડા ત્યાંથી નામ ફાઇનલ હતું, પરંતુ જેવું અમિત શાહનું નામ ડિક્લેર થયું ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાની તમામ રણનીતિઓ છે તે બદલી છે અને તે સીટ ઉપર પાટીદાર નેતાને ઉતારી શકે છે। આ સૌથી મોટી વાત છે, કારણ કે અમિત શાહ વર્સિસ પાટીદાર કરવાની રણનીતિ કોંગ્રેસ પાર્ટી બનાવી રહી છે। તેના જ ભાગરૂપે ભૂતકાળમાં જોયું હશે 2015 અથવા 2017ની જે વિધાનસભા ચૂંટણીઓ અને સ્થાનિક ચૂંટણીઓની અંદર પાટીદાર સમાજના અનેક મતો જે છે તેનું ધ્રુવીકરણ થયું હતું અને વિધાનસભાની ચૂંટણીઓમાં પણ 40માંથી 70 સુધી કોંગ્રેસ પાર્ટી પહોંચી હતી। તો 2015માં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પાર્ટીને ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટો ફાયદો થયો હતો। ત્યારે કોંગ્રેસ પાર્ટી અમિત શાહની સામે મજબૂત ઉમેદવાર એટલે પાટીદાર સમાજમાંથી કોઈ એક વ્યક્તિને ઉતારી શકે તો નવાઈ નહીં, કારણ કે પાટીદાર સમાજને ત્યાંથી ટિકિટ આપવાની હિલચાલ ચાલી રહી છે અને બેઠકો પણ ચાલી રહી છે। હાલ સત્તાવાર કોઈ માહિતી નથી આપી રહ્યું, પરંતુ જે રીતે અંદરખાને બેઠકો ચાલી રહી છે તે પ્રમાણે પાટીદાર નેતાને ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટી ઉતારી શકે છે। જી બિલકુલ પ્રણવ, આભાર।